આજે તો મેં મસ્ત મજાની સુખડી બનાવી નાખી છે, કારણ કે આજે મારે કાંઈ બહુ કાંઈ કામ નહોતું. તો રિયાન જેમ કહેતો તો મમ્મી મમ ખાવશે, તો મેં સુખડી બનાવી નાખી છે. તો રિયાન જો કેવી લાગે છે કે હે ઠીક લ્યો. મમ ભાવ્યું તને? હા કે ના? હા. સુખડી ખાઈને ગળું મોઢું થઈ ગયું તો હાથમાં આવી ગયું છે સંતરું. અને પછી હાંસ પડી ગઈ છે. હાંસ પડી ગઈ તો આપણે જો બનાવવાના છે ઢોકળા. તો આપણે છે ને એ ખીરું તૈયાર મગાવી લીધું છે. આ સુરતમાં તો એવી કાંઈ ટેન્શન હોય નહીં, ખીરું તૈયાર આવી ગયું છે. તો આપણે ખાલી ઢોકળા બનાવી જ નાખવાના છે. કેદુનું ઢોકળા ખાવાનું મન થયું હતું ને, તો મેં કીધું ખીરું લેતા આવજો ગૌતમને. અને જો મસ્ત મજાની ડીશ આપણે તૈયાર કરી નાખી છે. મરચું મીઠું એટલે મરચું અને ધાણા ને એવું બધું ભભરાવી અને આપણા રૂ જેવા મસ્ત મજાના પોચા ઢોકળા બનાવી નાખ્યા છે. હાલો ગરમા ગરમ ઢોકળા તમારે બધાને ખાવા હોય તો વી આવો. અને પછી છે ને ઢોકળા ખાન છે ને રીયું હાટું ગૌતમ ફિરકી ને પતંગ બે લાવ્યા, કારણ કે રીયું છે ને એ ટીવીમાં ભાળી ગયો હતો પતંગ. એ છે ને પતંગ કરતો હતો, તેની માટે છે નાની નાની પતંગ ને ફિરકી લાવ્યા છે ગૌતમ. તો એ કેટલો ખુશ થઈ ગયો છે. જો અત્યારે આયના પતંગ સગાવવા મળ્યો છે. જો અંદર જો એને આવડે કે ન આવડે પણ બધો શોખ તો થાય ને. એ હારો આ બે કેડબરી પણ લાવ્યા છે. હવે રીયું જોજો કેડબરી પણ ખાય. એક કઈ લેવાની છે? આ મારી